ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાયકોલોજી 11th પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, આજે નિર્ધારણ એટલે કે નિર્ણયનો અર્થ અને સમજૂતીના પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. નિર્ધારણ એટલે શું? જજમેન્ટ. ધારો કે એક વ્યક્તિ ખૂબ વાચાળ છે, લોકોને મળવું તેને ગમે છે, પોતાની વાત બીજાને ગળે તે સરળતાથી ઉતારી દે છે. હવે તમને કોઈ આવા લક્ષણો જણાવે અને પ્રશ્ન કરે કે આવી વ્યક્તિ કઈ નોકરીને લાયક ગણાશે, એટલે તમે એમ કહેશો કે સેલ્સમેનની નોકરી માટે સૌથી વધારે યોગ્ય ગણાય. એટલે તમે એક નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરી અને નિર્ણય લીધો એમ કહી શકાય. મિત્રો, નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાને આધારે આપણે નિષ્કર્ષ ધરાવતા હોઈએ છીએ, એની ધારણા કરતા હોઈએ, ઘટનાઓ કે વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. મિશ્ર, બ્રુટા અને ત્રિપાઠી નામના મનોવૈજ્ઞાનિક નિર્ધારણની વ્યાખ્યા આપતા જણાવે છે કે નિર્ધારણ એટલે પ્રાપ્ય માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે અભિપ્રાયો બાંધવાની, નિષ્કર્ષો તારવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા. મિત્રો, નિર્ણય લેવો, જજમેન્ટ લેવો, જેના આધારે આપણી પાસે અમુક જજમેન્ટ એવા હોય કે પ્રાપ્ત માહિતીને આધારે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ, અભિપ્રાય બાંધતા હોઈએ છીએ, સમીક્ષા કે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. મિત્રો, ઘણા નિર્ણયો ઘણી વખત આપણા ચેતન પ્રયત્નો વગર સ્વયં સંચાલિત, ઓટોમેટિક અને ટેવવશ લેવાતા હોય. દાખલા તરીકે, સ્કૂટર ચલાવતી વખતે ટ્રાફિકની લાલ લાઇટ જોઈને આપણે બ્રેક મારી દઈએ, પરંતુ ઘણા નિર્ણયો એવા હોય છે કે જેમાં આપણું પૂર્વજ્ઞાન અને અનુભવ કે વ્યક્તિગત રસ અને પસંદગી પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. જેમ કે કોઈ નોવેલ કે કવિતાનું મૂલ્યાંકન કરવું, જેમાં વ્યક્તિગત પસંદગી, રસ કે અનુભવ કે પૂર્વજ્ઞાનને આધારે આપણે આવું મૂલ્યાંકન કરીએ છીએ. આપણા નિર્ણયો આપણી માન્યતાઓ અને મનોવલણથી ક્યારેય સ્વતંત્ર હોતા નથી. એટલે શીખેલી નવીન માહિતીના આધારે આપણે આપણા નિર્ણયમાં છે પરિવર્તન પણ કરીએ છીએ. દાખલા તરીકે, સ્કૂલમાં નવા આવેલા શિક્ષકોમાં કોઈ શિક્ષક પહેલાં તાસથી જ તમે એ શિક્ષક વિશે નિર્ણય લો છો કે શિક્ષક બહુ સ્ટ્રિક્ટ છે, અને ત્યાર પછી જેમ જેમ તમારા તાસ લેવાનું આગળ વધે છે તેમ શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થી સાથે ઓતપ્રોત થઈ જતા હોય. હવે એ શિક્ષક વિશેનું તમારું જે મૂલ્યાંકન હતું કે એ બહુ કડક શિક્ષક છે, જેનું મૂલ્યાંકન જેમ જેમ તમે એના કોન્ટેક્ટમાં આવ્યા તેમ મૂલ્યાંકન બદલાયું. એ મળતાવડા કે વિદ્યાર્થી પ્રિય શિક્ષક તરીકે તમે મૂલ્યાંકન કરશો. એટલે બની શકે કે આપણી માન્યતાઓને મનોવલણથી નિર્ણયો છે એ સ્વતંત્ર નથી. ઘણીવાર શીખેલી માહિતીના આધારે પણ આપણે નિર્ણયમાં છે આ રીતે પરિવર્તન કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે નિર્ણય પ્રક્રિયા કોને કહેવાય? તો મિત્રો, રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે જેનો ઉકેલ મેળવવામાં નિર્ણય પ્રક્રિયાની જરૂરિયાત રહેતી હોય છે. જેમાં દાખલા તરીકે લગ્ન કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા, સાંજે ભોજનમાં શું ખાઈશું, મિત્ર સાથે કયું મૂવી જોવા જઈશું, વગેરે વગેરે. એટલે આ બધા પ્રશ્નોનો ઉત્તર એ અનેક વિકલ્પમાંથી જ્યારે કોઈ એક વિકલ્પને પસંદ કરવામાં રહેલો હોય છે. આપણી પાસે અનેક વિકલ્પો છે અને કોઈ એક વિકલ્પની આપણે પસંદગી કરવાની હોય છે. એટલે નિર્ણય પ્રક્રિયામાં આપણે અનેક વિકલ્પમાંથી શ્રેષ્ઠ વિકલ્પને તેના વ્યક્તિગત મહત્ત્વને ધ્યાનમાં રાખી અને આપણે પસંદ કરતા હોઈએ છીએ. આપણે તેની વ્યાખ્યા જોઈએ. નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે, જેમાં આપણી સમક્ષ
કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે છે. બીજી વ્યાખ્યા આ આપી છે મોર્ગન અને અન્ય 1986ની અંદર. બીજી વ્યાખ્યા આપી છે, નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને આપણે પસંદ કરીએ છીએ. મિત્રો, અહીંયા વ્યાખ્યાની અંદર મનોવૈજ્ઞાનિકોએ પણ એ જ વાત સમજાવી છે કે આપણી સમક્ષ અનેક વિકલ્પો હોય છે ને એ વિકલ્પનું મૂલ્યાંકન કરીને આપણે તેમાંથી અમુક જ વિકલ્પને કે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પને આપણે પસંદ કરીએ છીએ. એ વ્યાખ્યા આપી છે બીજી સેન્ટ્રોકે 2005માં. આપણે વ્યાખ્યાને આધારે તેનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધારે વિકલ્પો હોય છે. બીજી બાબત છે, જ્યારે આપણી સામે એ પ્રકારની સમસ્યા હોય છે કે દરેક વિકલ્પ સાથે જોડાયેલા લાભ અને ગેરલાભનું મૂલ્યાંકન કરી અને યોગ્ય વિકલ્પને આપણે પસંદ કરીએ છીએ. દાખલા તરીકે તમારા પ્રશ્નપત્રમાં MCQનો જે પ્રશ્ન છે એમાં 4 વિકલ્પો છે અને 4માંથી તમે એનું મૂલ્યાંકન કરીને કોઈ એક શ્રેષ્ઠ જવાબને તમે રાઈટ જવાબને તમે પસંદ કરો છો. મિત્રો, આપણા સામાજિક જીવનની અંદર, શૈક્ષણિક જીવનની અંદર પણ સેમ આપણે લાભ અને ગેરલાભનું મૂલ્યાંકન કરી અને આ રીતે આપણે યોગ્ય વિકલ્પને પસંદ કરતા હોઈએ છીએ. બીજું ઉદાહરણ લઈએ કે 11મા ધોરણમાં તમે પ્રવેશ્યા તો તમારે કયા પ્રવાહમાં જવું, વિજ્ઞાન પ્રવાહમાં કે સામાન્ય પ્રવાહમાં. એટલે સામાન્ય પ્રવાહમાં પણ આર્ટ્સમાં કે કોમર્સમાંથી કયા વિષયો લેવા, તો આવા વિકલ્પો જ્યારે આપણી સામે હોય ત્યારે આપણે તેમાંથી યોગ્ય વિકલ્પ આપણી રસ રુચિને આધારે લેતા હોઈએ છીએ. એ ઉપરાંત નિર્ણય પ્રક્રિયા એ અન્ય પ્રકારની સમસ્યા ઉકેલ કરતાં જુદી છે, કારણ કે આ પ્રક્રિયામાં આપણી સમક્ષ અગાઉથી જ વિભિન્ન ઉકેલ કે વિકલ્પો ઉપલબ્ધ છે અને તેમાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની છે. એટલે દાખલા તરીકે બેડમિન્ટનના એક સારા ખેલાડી સામે એવી સમસ્યા હોય કે વાર્ષિક પરીક્ષાના નજીકના દિવસોમાં જ ગોઠવાયેલ નેશનલ કક્ષાની જે સ્પર્ધા છે એમાં ભાગ લેવો કે પરીક્ષાની તૈયારી કરવી. તો આ પરિસ્થિતિમાં પણ તે તમામ સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરી અને નિર્ણય લે છે. એ ઉપરાંત નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતાની પણ અસર જોવા મળે છે. મિત્રો, દરેક વ્યક્તિનો અનુભવ, પૂર્વજ્ઞાન, રસ, પસંદગી, નાપસંદગી જુદા જુદા હોય છે. એટલે એકસરખી સમસ્યામાં પણ બે વ્યક્તિના નિર્ણયો છે અલગ અલગ હોઈ શકે. અને છેલ્લે છે કે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ એવી હોય છે ઘણી વખત કે એમાં દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક કે પૂર્ણ રૂપનું મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આવા સમયે આપણે કોઈ તાત્કાલિક નિર્ણય લેવો પડે છે. દાખલા તરીકે ઇમરજન્સીમાં આપણે દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી દેતા હોઈએ છીએ, કારણ કે પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાનો સમય જ આપણી પાસે નથી હોતો. એટલે તાત્કાલિક જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે આ રીતે ડિસિઝન લેતા હોઈએ છીએ. નિર્ણય પ્રક્રિયાના કોઈ એવા સ્પષ્ટ નિયમો ન હોઈ શકે કે જે વ્યક્તિને માર્ગદર્શન આપે કયો નિર્ણય શ્રેષ્ઠ રહેશે, કારણ કે સમસ્યાનું સ્વરૂપ કેવું છે, એની સામે ઉદ્ભવેલી પરિસ્થિતિ, તત્કાલીન પરિસ્થિતિ કેવી છે, એ ઉપરાંત વ્યક્તિની ખાસિયતોને આધારે વ્યક્તિ છે કોઈ નિર્ણય છે કરતો હોય છે. મિત્રો, અહીંયા નિર્ધારણનો અર્થ અને સમજૂતી અને નિર્ણય પ્રક્રિયાની છે આપણે સમજ મેળવી. હવે પછીનો આપણો છેલ્લો ટૉપિક એક બાકી રહ્યો કલ્પના વ્યાપાર છે. આપણે આની સાથે ટૉપિકમાં લેતા નથી. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન બાકી રહેશે સર્જનાત્મક વિચારણા અને તેના સોપાનો, જેની ચર્ચા આપણે હવે પછી કરીશું.